આયસર લઈને જાય છે વિપુલભાઈ ની આમ કાયનામાં આયસર ભરી તો જોવામાં ઢોરના ઘેરા વચ્ચે રામે રામ આવજો હારું ભાળો પાછા એમ પાસે એટલે આપણે વચ્ચે આડા એવા છે કુંડીઓ છે એમ પાસે એટલે આપણે વચ્ચે આડું રહેવું પડશે. જય ઠાકર અને જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને. આ સોરમાં નીકળી ગયા છીએ આપણે ધીમે ધીમે ગૌ લઈને ગૌ સરાવવા માટે. એલા જઈશું મિદ્રા એક કપાસ છે અહીંયા જઈશું એલા જઈશું ઢોર લઈને. એટલી વારમાં અહીંયા વિપુલભાઈ ગાર્ડન નીકળ્યું છે. આયસર લઈને જાય છે વિપુલભાઈ ની આમ કાયનામાં આયસર ભરી તો જોવામાં ઢોરના ઘેરા વચ્ચે હલવાઈ ગયા છે અત્યારે ઘડીક. એમ આપણે ઢોર તારવી લીધા છે ઘડીક. રામે રામ આવજો હારું ભાળો પાછા. હવે ગાડી ભરીને ઉપડ્યા છે હામલાદાની ગૌની ને આપણે હવે જઈએ છીએ ઢોર ચરાવવા માટે. ફાઇનલી હવે અમે ધીમે ધીમે ચડી ગયા છીએ એમ સ્ટેશન બાજુના રસ્તે અને ગૌ મધ્ય હારી જાય છે. તો આમ આયસર લઈને વહી જઈશું ત્યાં રોડે. હવે આપણે જઈએ છીએ ધીમે ધીમે કપાસ ચરાવવા માટે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં, સબસ્ક્રાઇબ કરી નાખો, મજા આવશે આપણા વ્લોગ. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે અહીંયા ગવાણમાં. તો અહીંયા ઘડીક ઢોર રાખીશું પછી જવાનું છે આપણે કપામાં. એક જાયનું કટરા હાલે જો જાયની પકડાसाठी બોલાવી કોઈ ટાઈ છે જો ફાળે ફાળું ભરે છે નહીં ધ્યાન રાખ્યું જ પડશે ને તારે જે નથી થવા દેવાની અને રાખવાની પાકડ હમણાં ભેગરી. હવે જવા દીધા છે ઢોર કપામાં ધીમે ધીમે. ફાઇનલી આ કપામાં મીક દીધા છે. આમ આપણે સારવાના છે 12 વાગ્યા સુધી. આ બધું જાહેર છે એટલે આડું રહેવાનું છે. આગળ થોડુંક વીણાનું છે ત્યાં આડું રહેવાનું. તો બ્લોગમાં બન્યા રહીજો, લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કર્યા કરો. ગાઉ ગાઢ બકરા ત્યાં હું પોળી છે આમાં. અહીં પાસે જાય આડું રહેવાનું છે ને આગળ કપાસ છે અહીંયા આડું રહેવાનું છે. તો ગૌની આડા અહીંયા રહી ગયા છે. અહીંયા ગૌ કરે છે આમ ગૌ બકરા ખૂટી અહીંયા છે ને આપણે ગા ખૂટ છે ઓલી પાસે એટલે વાંધો ને આપણે આડું રહેવાનું છે. અહીં પાસે જઈને આડું રહેવાનું છે. જઈને આડા એવા છે અને ગૌમાં પોળી છે ઓલી પાસે સોંડામાં આડા છે અને ખૂટીઓ અહીંયા છે. આપણી ગા હજી છે, આપણે ગાયની જ ધ્યાન રાખવાની છે આજ આખો દી. અને આ કપામાં બધો માલ સરે છે અને આપણે આ જાય આડા છે. આપણે આવી ગયા છીએ અત્યારે આપણી ગા પાસે અને કુટીઓ આમ છે એટલે વાંધો નહીં. અને આમાં ગૌ પોળે છે, આપણે આ ગાયના છેટે આડા છે. તો ગૌ પોળે છે આ કપાસમાં, ઉસો બુસો ખાય છે. આવડી આગા આપડી ખૂટ છે. હજી વિયાણી એના 2 મહિના થયા છે એટલે આપણે એને અત્યારે ખૂટિયા બીજી નહીં થવા દેવી. હજી મહિનો જવા દે પછી ખૂટિયા બીજી કરીશું. જો જો આગળ બાકી હતું એમાં જવા દીધા છે અત્યારે. હવે વીણાઈ ગયું છે એટલે તો માલ આલ્યો હશે બધે. જો તે એન્જોય વ્યૂ તો ગાઢ ડોટાઈ. આ શેઠે આડું રહેવાનું છે. એમ્પાનો કપા આવડો કપા ભેળાનો છે અત્યારે અને આગા આપણે હીટમાં છે એટલે એને હારે રહેવાનું છે. આપણે ગા એમ્પા છે એટલે આપણે વચ્ચે આડા ખૂંટીઓ છે એમ્પા એટલે આપણે વચ્ચે આડું રહેવું પડશે. એમ્પા શેઠે ગોવાળ આડા છે. વિજયભાઈ ફોનમાં પડ્યા છે અત્યારે. વિજયભાઈ તરીકે અમારા બ્લોગમાં રામ રામ કહી દેવાય. એમ છે બપોરના 12 અને આ કપાસમાં અને આવડા ગવાણમાં એમ ગવું પોળી છે એટલે હવે ધીમે ધીમે નીકળી જઈશું વેડા તરફ.
હાલો હાલતો થઈ જઈએ આમ તો ધોકો નાખીને ઉપાડ્યા ઢોર એવડે પાણી પાવા માટે સડી ગયા છે ઢોર લઈને રોડ ઉપર જઈ રહ્યા છે એવડે અહીંયા પાણીનો ખાડો છે પણ અહીંયા આડું રહેવાનું છે કારણ કે એને પીવા દેવાનું યારે ખાડે પાણી પીવા નથી દીધા ધીમે ધીમે જવા દઈએ છીએ વેડા તરફ મળશે દેવાક્કા તો ફાઇનલી પહોંચી ગયા છીએ વેડે અને ગાયોને પાણી પાઈ દેવી ગૌ વેડે પાણી પી રહી છે ને પાણી પાઈ દીધું છે ને હવે લઈ જઈએ છીએ ધીમે ધીમે ઘર બાજુ કારણ કે ઘરે બે ગૌને ઘરે રાખી દેવાની છે એક તો વિયાણેલી છે ગાય અને એક આ હીટમાં છે કારણ કે ફૂટીને આટું દેવાય ને આ તડકામાં ઢોલન વી એવા હતા આપણે ઘરે અને અહીંયા વાડામાં બે ગૌ પૂજી દીધી છે અને આ ઢોલન વહી જઈશું બેહારવા માટે ઢોલન એમ નીકળી જશે હવે બેહારવા માટે બે ગૌને ઘરે રાખી હતી કારણ કે એક ગા હોવડી હતી ને એક ગાને વીટમાં હતી એટલે હાડો ઘેરામાં હોય એટલે આડું રહેવું નહીં ખોટે ખોટું આ તડકા એટલે આપણે ઘરે રાખી બે ગૌ અને હવે આ બધી લઈને આપણે બેહારવા માટે નીકળી જશે ફાઇનલી આવી જશે મેં આ વાડામાં બેહારવા માટે અહીંયા ઊભા રાખી દીધા છે બે ગૌન ઘરે લઈને એવા છે ને વાડામાં નીચી દીધી છે બે બેને વાડામાં નીણ ખાય છે નિરાય તે ઓલ તો બાંધી દીધા છે વાસરું તો હાલો ડાયરેક્ટ મળશું ગૌ પાસે વાડા ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ગૌ પાસે અને ગૌ શાંતિથી બેઠી છે હજી 2:30 વાગ્યા સુધી અને પૈસા લઈને જવાની છે ઘવાળમાં બન્યા રહીજો આપણા બ્લોગમાં બપોરના 2:45 એટલે હવે નીકળી જઈશું આપણે હવે ગવાળ સરાવવા માટે અને ગૌ આલ્યા આવે છે મિધરી વાહેરી બેન 3 આલ્યો આવે છે ચાલો ડાયરેક્ટ મળીએ ગવાળમાં ચલો પહેલા જાય છે મિધરા ગવાળ તરફ ગવાળ સામું આવી ગયું છે બતાઈ ગયું છે ગૌ જો જાય કઈ આલ્યો આવે ને હા તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ ગવાળમાં અને ગવાળ છે 8-10 વીઘાનું અને ગવાળમાં ગૌ હવે મીકી દીધી છે ને ગૌ સરે છે આ એક શેટો લીલો છે વચ્ચે થોડુંક લીલું લાગે છે અને આમાં નવા સારવાના છે પરાળ ખાહે ને આવું ખાહે લીલું થોડું અને આવું કૂતરા ને એવું છે થોડુંક શેઠા પાળામાં ને એમાં બધી તો આમાં સારવાના છે આપણે તો આપણો બ્લોગ અહીંયા ખતમ કરીશું તો સબસ્ક્રાઇબ કરી નાખો આપણી ચેનલને લાઈક